અને હવે સમાચારો જોઈશું વિસ્તારથી। ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી અપાઈ છે। રાજકોટ, પોરબંદર, દ્વારકા, દીવ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહી છે। ગુજરાતમાં સિઝનમાં સામાન્ય કરતા 25% વધુ વરસાદ થયો છે। અમદાવાદમાં પણ આગામી 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી છે। ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે। હાલમાં 2 સિસ્ટમ કાર્યરત હોવાથી વરસાદની આગાહી આપવામાં આવી છે। વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। વરસાદ હજુ પણ વધવાની સંભાવના છે। અંદમાન નિકોબારમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરાઈ છે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સુરત, વલસાડ, નવસારી, ભરૂચમાં વરસાદની આગાહી। 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે। જૂનાગઢ, ભાવનગર, પોરબંદરમાં વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં મધ્યમ વરસાદની આગાહી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ रीजन में आज जो हेवी टू वेरी हेवी होती है, एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में जो रेड वार्निंग के साथ दिया गया है वो है पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ राजकोट, अमरेली और द्वारका के लिए दिया गया है। हेवी रेनफॉल जामनगर, भावनगर और कच्छ के लिए दिया गया है। और 30 सितंबर जो है गुजरात रीजन में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है, लेकिन सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका और गिर सोमनाथ। हेवी रेनफॉल वार्निंग दिया गया है जामनगर, अमरेली और कच्छ के लिए। વરસાદનો છેલ્લો રાઉન્ડ ખેલૈયાઓની મજા બગાડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી અપાઈ। જૂનાગઢ, અમરેલી અને દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી છે। જામનગર, ખંભાળિયા, જોડિયામાં પણ વરસાદની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને હળવાથી ભારે વરસાદની શક્યતા છે। તો મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદ રહી શકે છે। ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં વરસાદી ઝાપટું પડી શકે છે। આજે ગુજરાતના કોઈ ભાગમાં વરસાદની શક્યતા છે, પરંતુ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। મધ્ય સૌરાષ્ટ્રથી પશ્ચિમના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। લગભગ જોડિયા, જામનગર, ખંભાળિયાના ભાગોમાં વરસાદની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદની શક્યતા છે। દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં વરસાદની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે। ઉત્તર સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગમાં વરસાદની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગમાં વરસાદની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહે છે। પંચમહાલના કેટલાક છૂટાછવાયા ભાગોમાં જ વરસાદની શક્યતા રહે છે। ખેલૈયાઓ માટે આજે લગભગ હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં આજે હવામાન કંઈક સાનુકૂળ રહેશે અને ખેલૈયાઓ માટે કંઈક અંશે રમી શકાશે, પરંતુ બપોર બાદ અમદાવાદ, ગાંધીનગરનું હવામાનમાં પણ પલટો આવી શકે। ગીર સોમનાથના ઉનામાં વરસાદ બાદ હાલાકી પડી રહી છે। ભડિયાદર ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી સમસ્યા થઈ રહી છે। પાણી ભરાતા ગ્રામજનોને પણ ભારે હાલાકી પડી રહી છે। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ। સરસ્વતી નદીમાં ફરી એક વખત ઘોડાપૂર આવ્યું છે। સુપ્રસિદ્ધ માધવરાયજી પ્રભુ મંદિર પાણીમાં જળમગ્ન થયું છે। ભારે વરસાદની વચ્ચે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। બંને કાંઠે નદીઓ વહી રહી છે। સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે અને સુપ્રસિદ્ધ માધવરાયજી પ્રભુ મંદિર પાણીમાં જળમગ્ન થયું છે। ત્યારે આપ જે નિહાળી રહ્યા છો એ માધવરાયજી ભગવાન અને પ્રાચી સરસ્વતી નદીનો પૂર્વવાહિની નદીનો જે કુંડ છે એમના આપ દર્શન કરી રહ્યા છો। છઠ્ઠા નોરતાના
સારા એવા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. માધવરાયજી ભગવાનનું મંદિર પણ જળમગ્ન બની ગયું છે. અત્યારે 12 થી 15 ફૂટ ના સ્તરની અંદર ભગવાનનું મંદિર જળમાં બિરાજમાન છે. અને આપ જે કુંડ નિહાળી રહ્યા છો એ પ્રાચી સરસ્વતી નદીનો કુંડ છે, જેમાં પણ આપ જોઈ શકો છો કે પાણીની આવક. ગીર સોમનાથના તાલાલાના આમળાસ ગામમાં વરસાદી આફત જોવા મળી છે. ભારે વરસાદથી ગામના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ ઉપર પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમળાસ ગામમાં વરસાદી આફત સર્જાઈ છે. ભારે વરસાદને કારણે ગામના મુખ્ય રસ્તાઓ છે તે પાણીમાં ડૂબ્યા છે. રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીર સોમનાથના તાલાલા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. મુરુકા ગામે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે અને પાણીનો નિકાલ ન થતા કેટલાક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. ગોઠણસમા પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણી ઓસરી નથી રહ્યા અને લોકો અત્યારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગીર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. રાવલ ડેમ ઓવરફ્લો થતા રાવલ નદીમાં પૂર આવ્યું છે. રાવલ નદીમાં સિઝનનું પહેલી વખત પૂર આવ્યું છે. નદીમાં પૂર આવવાને કારણે ખેડૂતોને ફાયદો થશે. કુવાના સ્તર ઊંચા થશે. પાણીની સમસ્યા હલ થશે. ડેમના 2 દરવાજા 0.3 મીટર સુધી ખોલ્યા છે અને પાણી છોડવામાં આવ્યું છે. ઉના અને ગીર ગઢડા તાલુકાના 18 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાંભાનો જીવાદોરી સમાન મોભનેશ ડેમ છલકાયો છે. મોભનેશ ડેમ છલકાતા ધાતરવડી નદીમાં પૂર આવ્યું. સિઝનમાં પ્રથમ વખત ધાતરવડી નદીમાં પૂર આવ્યું છે. ધાતરવડી નદીમાં પૂરનો પ્રવાહ વહેતો થયો છે. મોભનેશ ડેમ છલકાઈ જતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે. ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. અમરેલીનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો છે. ભારે વરસાદથી ખોડિયાર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ધારીગીરના અને જંગલ વિસ્તારમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખોડિયાર ડેમના 3 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 3390 ક્યુસેક પાણીની આવક થઈ છે. 3390 ક્યુસેક પાણીની જ આવક છે. નીચાણવાળા ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. અમરેલીની સૌથી મોટી શેત્રુંજી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે. ધારીના ખોડિયાર ડેમના દરવાજા ખોલાતા નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. ખોડિયાર ડેમના 3 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે. શેત્રુંજી નદી ધારીથી પાલીતાણા સુધીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. અમરેલીના ઠેબી ડેમના દરવાજા ખોલાતા કામનાથ સરોવર છલકાયું છે. પ્રસિદ્ધ કામનાથ મહાદેવનું કામનાથ સરોવર છલકાયું છે. કામનાથ સરોવર છલકાઈ જતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ખળખળ વહેતા ઝરણાથી દર્શનાર્થીઓ પણ આકર્ષાયા છે. નદીના વહેતા નીરથી સ્થાનિક લોકો સરોવરના કિનારે પહોંચ્યા છે. ધારીના દલખાણીયા ગામે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. પાક નુકસાની સાથે ઢોરવાડાની દિવાલ પણ ધરાશાયી થઈ ચૂકી છે. દલખાણીયા વિસ્તારમાં ખેડૂતોને પાક નુકસાની, રાત્રિના સમયે દુકાનોના પતરા પણ ઉડી જતા વ્યાપક નુકસાન થયું. આફતરૂપી વરસાદથી દલખાણીયા ગામે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે. મારે થયું છે 40-45 હજાર રૂપિયાનું દુકાનમાં બધું રમણ થયું, પતરા તૂટી ગયા છે ને ત્યાં બનાવવું નવેસરથી બનાવવું પડશે. બરાબર, તો આપણે સરકાર પાસે અપેક્ષા શું રાખો છો? આપણે રાહત માંગીએ છીએ સરકાર પાસે. આ બધું જો ઝાડ પડી ગયા, આ બધું ભાંગી ગયું, સંડાસ બાથરૂમ ના બધું પતરા ને બધું ભાંગી ગયું, પાણીના ટાંકા. હા, રાતે પવન વરસાદનું બધું નુકસાની, આ ટાંકોની ટાંકા ને એ બધું જા અંદર ફૂટી ગયું છે, ભાંગી ગયું. બધું આ ઝાડ છે ઝાડે પડી ગયું પવનનું બધું. ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત પાણીની આવક થઈ રહી છે. સતત પાણીની આવકને લઈને ડેમના 29 દરવાજા ખોલાયા છે. ગઈકાલે ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો થવાને કારણે જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડેમના 29 દરવાજા ખોલી અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જામનગરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી થયા. વરસાદ બંધ થયા અને 12 કલાક બાદ પણ વૈશાલીનગર પાણી થયું છે. વૈશાલીનગરના રસ્તાઓમાં હજુ પણ ગોઠણરૂપ પાણી ભરાયેલા છે. વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક નાગરિકોએ તંત્ર પર બળાપો કાઢ્યો છે, આક્રોશ વ્યક્ત કર્યો છે. આવી છે જે રાત્રે 3 વાગે જે વરસાદ પડેલું હતું તે 80 જેટલા મકાનોમાં ઘરોમાં પાણી ગળી ગયું છે. અત્યારે હાલની સ્થિતિ એવી છે કે ઘરોના મકાનની ઘર વકરીનો સામાન બધો બગડી ગયો છે. લોકો અત્યારે બહુ હેરાન પરેશાન છે, આવવા જવામાં તકલીફ પડે છે અને સવારનો ચા નાસ્તો હજી સુધી મળ્યો નથી. બપોરે જમવાનું પણ હજી આ લોકોનું કઈ નક્કી નથી. તંત્રને રજૂઆત કરવા છતાં કોર્પોરેશનમાંથી કોઈ અધિકારી કે કોઈ ફૂડ પેકેટ કે કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી હાલની તકમાં. અને હાલમાં ત્યાં રેલવેની પટરી બની રહી છે, ત્યાં વરસાદી પાણીની જાવક હતી, ત્યાં મોટા પાઇપની બદલે નાના પાઇપ નાખવામાં આવ્યા છે. બાજુમાં જે કેનાલ હતી તે કેનાલ બુરી દેવામાં આવી છે. એટલે વરસાદી પાણીનો જે નિકાલ નથી. એટલે કહેવાનું મતલબ એ છે કે ખાલી વિકાસ આ વાત ઉપર જ થાય છે, અહીંયા કોઈ ધ્યાન દેવા આવતું નથી. તમારી નજરે સામે છે આ લોકોની જે પરિસ્થિતિ. રાતનો 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે, ત્યાં અત્યારે 1 વાગ્યો છે, નથી જમવાનું આવ્યું, નથી અમે ચા પાણી પીધા. નાના છોકરા છે, અત્યારે મારા છોકરાને પતરા ઉપર બેસાડીને હું બેઠી છું. જો અહીંયા નિકાસ નહીં થાય, જેવી પંજાબની હાલત થઈ ને એવી ધરાનગરની હાલત થાય. ધોધમાર વરસાદથી દ્વારકા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. કલ્યાણપુર પોરબંદરને જોડતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વરસાદી પાણીના પ્રવાહમાં કાર પણ તણાઈ છે. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદના લીધે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. વેણુ 2 અને ઘેલા સોમનાથ ડેમમાં પાણીની આવક થઈ છે. ઘેલા સોમનાથ ડેમ ઓવરફ્લો થયો છે. સપાટી 135.15 મીટર પર પહોંચી છે. સોમલપુર ભડલી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે થઈને સૂચના અપાઈ છે. ભારે પવનને કારણે સતત બીજા દિવસે પણ ગિરનાર રોપવે બંધ રાખવામાં આવ્યો. ગિરનાર પર 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદ યથાવત છે. રોહિયાળ બ્રિજ બીજા દિવસે પણ ડૂબેલો જોવા મળ્યો. બ્રિજ પાણીમાં ગરકાવ થતા અવરજવર માટે બંધ કરાયો છે. ભારે વરસાદને કારણે જિલ્લાના કુલ 85 માર્ગ બંધ છે. લોકો બ્રિજના છેડે પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી સુરત પાણી થયું છે. સુરતમાં સૂર્યપુત્રી તાપી નદી 2 કાંઠે વહી રહી છે. તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં 1.72 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી 1.72 લાખ ક્યુસેક પાણીની જાવક પણ છે. રાંદેર સ્થિત કોઝવે ભયજનક સપાટીથી ઉપર પહોંચ્યો છે. કોઝવેમાંથી 1.67 લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો જોવા મળી રહ્યો છે. સુરતમાં ભારે પવન સાથે વરસાદમાં વૃક્ષ ધરાશાયી થયું. ઘટાદાર વૃક્ષ સિગ્નલ લાઇટ પર પડતા નુકસાન પહોંચ્યું છે. રવિ સિવિલ હોસ્પિટલ પાછળનો આ બનાવ છે. ફાયર વિભાગ દ્વારા અત્યારે વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,22,482 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમમાંથી 61,167 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમની સપાટી 137.90 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 0.87 મીટર જ બાકી છે. નર્મદા ડેમનો એક દરવાજો 0.68 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. ભરૂચમાં ભ્રષ્ટ કામગીરીનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો. ભરૂચ પાલિકા નિર્મિત રસ્તામાં ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. આરસીસી રોડ પર ડામર કપચીનું રીકાર્પેટિંગ ધોવાયું છે. પાલિકાના કોન્ટ્રાક્ટરે બનાવેલા રોડમાં કપચી ભરવી પડી. રસ્તો બનાવી દીધો પણ ક્યાંય ડામરનો ઉપયોગ જ કરવામાં ન આવ્યો.
બેદરકાર કોન્ટ્રાક્ટરે પાપ ઢાંકવા માટે કપચીનો ઢગલો કરી દીધો. કસક નજીક ઢાલ પર વરસાદમાં કપચીનો ઢગલો કર્યો. કપચીના ઢગમાં વાહનો ફસાતા સ્થાનિકોમાં ભારે રોષ છે. રોષે ભરાયેલા નરસિંહપુરાના યુવાનોએ કપચીનો ઢગલો ભરાવ્યો. આક્રોશિત યુવકોએ પાલિકાના ટ્રેક્ટરમાં જ કપચીનો ઢગલો ભરાવ્યો હતો. કોન્ટ્રાક્ટરે મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો તેવા આક્ષેપો યુવકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. શહેરમાં જે રોડ બનાવવામાં આવ્યા છે તેમાં કેવી ગોબાચારી છે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ગઈકાલે વરસેલા વરસાદ બાદ ભરૂચના જે માર્ગો છે જે ડામર કપચીના બનાવવામાં આવે છે તેમાં પ્રથમ દ્રષ્ટિએ તમે જે જોઈ રહ્યા છો આ રોડ, જે રોડની અંદર ડામર કપચી નો જે ભૂકો છે તે તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ. ખાસ કરીને આમાં તમે જુઓ, આ આખા કાલે પણ 2 ટ્રેક્ટરો રોડ ઉપરથી ભરવામાં આવેલા, કારણ કે આમાં ડામરનો ઉપયોગ થતો નથી, ઓઇલનો ઉપયોગ થતો હોય છે, કાળા ઓઇલનો ઉપયોગ. અને કોન્ટ્રાક્ટરો બેફામ આવી રીતે રોડ બનાવી અને મોટો ભ્રષ્ટાચાર આચરતા હોય છે. ત્યારે તમે જોયા છો આ સંપૂર્ણ રોડ ઉપર આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ વાત કરવામાં આવે તો આપણી સાથે અહીંના પિયુષભાઈ જોડાઈ ગયા છે. પિયુષભાઈ, જે પ્રકારે ભરૂચના સ્ટેશન રોડ કસક ગરનાળા નજીકનો જે રોડ છે તો પ્રથમ દ્રષ્ટિએ તમને હાલમાં કેવી પરિસ્થિતિમાં જોવા મળે છે? દિનેશભાઈ, ભરૂચની આ હાલત છે. અત્યારે કરોડો રૂપિયાના ખર્ચે પહેલા તો આરસીસી રોડ બનાવવામાં આવે છે. નગરપાલિકાની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર થાય છે. કરોડો રૂપિયાના આરસીસી રોડ બનાવવાના, આરસીસી રોડ પણ 1 થી 2 વર્ષની અંદર ધોવાઈ જાય અને એની ઉપર પાછા કરોડો રૂપિયાના મરામત કરવા માટે આ ડામરના રોડ બનાવવામાં આવે છે. ડામરના રોડ પણ નથી થતા. આપણે જોયું અત્યારે કે આ કેવી રીતે અત્યારે આ ઓઇલ એટલું ભેગું કર્યું હોય. બીજું કે નગરપાલિકાની અંદર જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે કોન્ટ્રાક્ટરોને, એ ફક્ત અને ફક્ત ખાલી એક ઓનલાઈન ટેન્ડરની એક પ્રક્રિયા ખાલી ચલાવવામાં આવે છે. બાકી કોન્ટ્રાક્ટર એમના ફિક્સ છે, કમ્પ્લીટ પૈસા એ લોકો લઈ લે છે ને પછી એક જ કોન્ટ્રાક્ટરને વર્ષોથી જ્યારે કામ આપવામાં આવે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ગઈકાલે પણ 2 ટ્રેક્ટર આવ્યું જ એક સારું અહીંયા આગળથી ભરાયું અને આજે ફરીથી આની આ જ જગ્યાએ પાછું એ સારું આજે નીકળ્યું. તો આ કરોડો રૂપિયા જનતાનો જે ટેક્સનો રૂપિયો છે ક્યાં જાય છે એ ખરેખર જનતાએ વિચારવાની જરૂર છે. અને આની અંદર સરકારે પણ જનતાના જે ટેક્સના રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થાય છે એ આ અધિકારીઓ ઉપર પણ લગામ લગાવવાની જરૂર છે ને એમના નેતાઓ ઉપર પણ લગામ લગાવવાની. શું માનો છો તમે જે રોડ પર ઉભા છો, કપચી કેવી દેખાય? એટલી કપચી છે, આમાં ક્યાંય ડામર કે કશું દેખાતું નથી. એટલું ભ્રષ્ટાચાર જ દેખાય છે. પબ્લિકના પૈસા બગાડવાનો જ આ લોકોનો એ છે. કરોડો રૂપિયા પબ્લિકના આ રોડ રસ્તામાં બરબાદ થાય છે. નગરપાલિકા રોડ રસ્તામાં ક્યાંય ધ્યાન આપતું નથી. ખાસ વાત કરીએ તો ભરૂચ શહેરમાં જે રોડ બનાવવામાં આવ્યા છે તેમાં ગોબાચારીના પ્રથમ દ્રષ્ટિએ તો દ્રશ્ય જોવાઈ ગયા છે. પ્રથમ વરસાદ એટલે કે જે ગઈકાલે વરસેલો વરસાદ છે, શહેરના મોટા ભાગના માર્ગો ઉપર જે ડામર કપચીનું જે રીકાર્પેટિંગ કરવામાં આવે છે તેની કપચી રોડ પર આવી ગઈ છે. એટલે ડામર નથી વપરાયું, ઓઇલ વપરાતું હોય અને એટલા માટે સામાન્ય વરસાદમાં પણ કપચી જેવો રોડ બની જતો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જાનવી મકવાણા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. વિગતો સાથે સંવાદદાતા દિનેશ મકવાણા જોડાઈ ગયા છે. દિનેશ, ભરૂચમાં રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, શું વિગતો? ચોક્કસ વાત કરીએ તો ભરૂચ શહેરમાં ગઈકાલથી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે, પરંતુ ભરૂચના જે માર્ગો છે તેની પર આરસીસી બાદ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાવવા માટે રીકાર્પેટિંગ કરવામાં આવતું હોય છે. પરંતુ રીકાર્પેટિંગમાં પણ ડામર કપચીનો જે ઉપયોગ થતો હોય છે તે ગંભીર પ્રકારનો હોય છે. ડામરની જગ્યાએ કાળા ઓઇલનો ઉપયોગ થતો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. કારણ કે વરસાદમાં કપચી અલગ થઈ છે ને ઓઇલ તો એટલે કે ડામર દેખાતું જ નથી. અને મોટા પ્રમાણમાં કપચીનો જથ્થો રોડ ઉપર રહેતા ઘણા વાહનો સ્લીપ થઈ જવાના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે પણ ભરૂચના કસક વિસ્તારનો જે રોડ છે તેને બંધ કરી દેવાની ફરજ પડી હતી અને વિડીયો વાયરલ થતા આખરે ભરૂચ નગરપાલિકાએ 2 ટ્રેક્ટર ભરીને રોડ પરથી કપચી દૂર કરવી પડી હતી. આજે ધોળીકુઈ વિસ્તારનો રોડ સામે આવ્યો છે, ત્યાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે ખાસ વાત કરવામાં આવે તો ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે અને જે રોડ બનાવવામાં આવે છે, રીકાર્પેટિંગ કરવામાં આવે છે, તેમાં ડામરનો ઉપયોગ થાય છે કે કેમ તે પ્રશ્ન ગંભીર ઉભા થઈ ગયા છે. જી દિનેશ, આભાર જાણકારી માટે. તો ભરૂચમાં ભ્રષ્ટ કામગીરીનો વધુ એક બોલતો પુરાવો આવ્યો છે સામે, જેમાં ડામરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, માત્ર કપચી પાથરી દેવામાં આવી હતી. સ્થાનિક લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત છે. નિયામક મંડળની ચૂંટણીમાં વધુ એક બેઠક બિનહરીફ થઈ. કાંકરેજ બેઠક પર ભાજપના બાબુ ચૌધરી બિનહરીફ થયા છે. કાંકરેજ બેઠક પરથી અણદા પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે. અત્યાર સુધીમાં કુલ 16માંથી 15 બેઠક
બિનહરીફ થઈ છે. દાતા બેઠક પર હજુ પણ 5 ઉમેદવારો મેદાનમાં છે. રાધનપુરમાં શંકર ચૌધરી, સુઈગામમાં મૂળજીભાઈ ચૌધરી બિનહરીફ થયા છે. ડીસામાં કમળાબેન આલ, ધાનેરામાં જે.કે. પટેલ બિનહરીફ થયા. ભાભરમાં અંબાબેન ચૌધરી, કાંકરેજમાં બાબુ ચૌધરી બિનહરીફ થયા. અમીરગઢમાં ભાવા રબારી, વડગામમાં ફલજી ચૌધરી બિનહરીફ થયા. દાંતીવાડા પરથી ચૌધરી, પાલનપુરમાં ભરત પટેલ બિનહરીફ થયા છે. અમીરગઢમાં ભાવા રબારી, વડગામમાં ફલજી ચૌધરી પણ બિનહરીફ થયા છે. થરાદમાં પરબત પટેલ, સાતલપુરમાં રાઘાભાઈ આહિર બિનહરીફ થયા. વાવમાં માનીબેન પટેલ, લાખણીમાં તેજાભાઈ પટેલ બિનહરીફ થયા અને દિયોદર બેઠક પરથી રમીલાબેન ચૌધરી બિનહરીફ થયા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુહૂર્ત જ્યારે જોડાયું અને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું. પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું. એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ. ગણદેવી ચીખલીના એમએલએ નરેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વાવાઝોડાને લઈને થયેલ નુકસાન મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખી તેમણે રજૂઆત કરી. ચીખલીના 22 અને વાંસદાના સિંધેઈ ગામે ભારે નુકસાન થયું હતું. 27 તારીખે રાત્રે આવેલ વાવાઝોડામાં મોટું નુકસાન થયું છે અનેક ગામડાઓમાં. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. 27 તારીખે જે 9:30 વાગ્યા પછીનું જે ચક્રવાત વાવાઝોડુંના કારણે જે ચીખલી તાલુકાના 24 જેટલા ગામોમાં ખૂબ મોટું નુકસાન થયું છે. જે રીતે સર્વેના આંકડા આવે છે એ પ્રમાણે 3000થી પણ ઘરોને નુકસાન થયું છે. ખેતીવાડીની વાત કરીએ તો પુષ્કળ નુકસાન થયું છે. આંબા કલમો, ચીકુવાડીઓ, અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન મને લાગે ત્યાં સુધી અત્યાર સુધીમાં મારી આટલી લાઈફમાં મેં પહેલી વાર ચીખલી તાલુકાની અંદર જોઈ રહ્યો છું. દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે સર્વે ચાલી રહ્યું છે. આજે જ મેં મુખ્યમંત્રીશ્રીને આમ તો ગઈકાલે મૌખિક સામેથી એમનો ફોન હતો, CR પાટીલ સાહેબ સાથે પણ ચર્ચા થઈ છે. આજે મેં એમને પત્ર લખીને વિનંતી કરી છે કે જે રીતે નુકસાન જોઈએ છે એ નુકસાન ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રી જો આ વખતે જરા પેકેજ કોઈ ચીખલી તાલુકા માટે એની જોગવાઈ થાય. કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી. કૃષિ વિભાગના અધિકારીઓ સાથે મહત્વની બેઠક મળી. કચ્છ, પાટણ, બનાસકાંઠાની મુલાકાત બાદ સમીક્ષા, પાકમાં નુકસાની અને ખેડૂતોની રજૂઆતો પર સમીક્ષા કરાઈ. મગફળીના ખરીદીના ભાવ સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવી છે. અછોતરા વરસાદથી થયેલ પાક નુકસાની મુદ્દે કિસાન સંઘની માંગ. કિસાન સંઘના મહામંત્રી R.K. પટેલે નુકસાની મુદ્દે નિવેદન આપ્યું. પાછોતરા વરસાદને કારણે મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. વરસાદને કારણે મગફળીના પાથરા ભીંજાઈ ગયા છે. રાજ્યમાં મગફળી પકવતા ખેડૂતોને સરકાર સહાય કરે. સરકારે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદશે તે જાહેર કરવું જોઈએ. સરકારે ગત વર્ષે 12 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી હતી. ગત વર્ષે ખેડૂત દીઠ 200 મણ મગફળી ખરીદાઈ હતી. ચાલુ વર્ષે 9,31,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે કુલ 66 લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ગત વર્ષની તુલનામાં ખેડૂત દીઠ વધુ મગફળી સરકાર ખરીદે તેવી માંગ કરાઈ છે. મગફળીનો પાક એવો છે કે જો કાઢવાની અંદર પણ લેટ પડીએ તો મગફળી અંદર ઉગી જાય છે ને ખેડૂતોને નુકસાન થતું હોય છે. જે ખેડૂતોએ કાઢી છે એને પણ અત્યારે એના પાથડા જે મગફળીના કહેવાય એ પણ પલળી ગયાના સમાચાર મીડિયાના માધ્યમથી અને કાર્યકર્તાઓના માધ્યમથી અમારી સમક્ષ આવે છે. એટલે વારંવાર સરકારશ્રીને હવે કહેવું છે કે ભાઈ પંચતંત્રનું બેલેન્સ કરવા માટે શું કરવું પડશે. સમાજે પણ આપણે જાગૃત થવું પડશે. કારણ કે સૌથી મોટો ભોગ જે સમાજનું પેટ ભરી રહ્યો છે એ અન્નદાતાને થઈ રહ્યું છે. એટલે અન્નદાતાની વારે સમાજ અને સરકારે આવવું પડશે. એટલે આપના માધ્યમથી મને કૃષિમંત્રીને વિનંતી છે કે તમારે જ્યાં જવું પડે ત્યાં, જે કરવું પડે ત્યાં, સરકારે ક્યાંક હિસ્સો ખરીદવો પડે તો સરકાર હિસ્સો ખરીદે. ગુજરાત સરકારને કંઈક દેવું પડે તો ગુજરાત સરકાર પણ પોતાના ફંડની અંદરથી ખરીદીનું પ્રમાણ વધારે.
પાછોતરા વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદથી ખેતીમાં મોટું નુકસાન થયું. ગતરોજ વરસેલા વરસાદથી મગફળીના પાકમાં નુકસાન થયું છે. ખેતરમાં પડેલા મગફળીના પથારા પલળી ગયા છે. ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે. મગફળી સુકાય નહીં ત્યાં સુધી વેપારીઓ ખરીદી નહીં કરે. ખેડૂતોને હવે મગફળીના પૂરતા ભાવ નહીં મળે. ભુજ તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સ્થિતિ જાણી હતી. ચપરેડી, અટલનગર, કાળી તલાવડીમાં ભારે વરસાદ વરસ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. મગફળી, કપાસ, બાજરી તેમજ તલ જેવા પાકોમાં નુકસાન થયું. નુકસાનીને લઈને ખેડૂતોની આવક પર સીધી અસર થવાની શક્યતા છે. સરકાર દ્વારા તાત્કાલિક નુકસાનનો સર્વે કરી સહાય આપવાની માંગ ઉઠી છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે જૂનાગઢના ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂત દીઠ 70 મણ મગફળી ખરીદવાના નિર્ણયનો ચોતરફ વિરોધ થઈ રહ્યો છે. કિસાન સંઘના નેજા હેઠળ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂત દીઠ 200 મણ મગફળી સરકારને ખરીદવાની માંગ કરાઈ છે. સરકાર દ્વારા ખેડૂત દીઠ મગફળી ખરીદીનો સત્તાવાર નિર્ણય થયો નથી. સરકારે માત્ર 12.65 લાખ મેટ્રિક ટન ખરીદીની જાહેરાત કરી છે. તો આટલા ઓછા માત્રાની અંદર જો ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને એમના જે પોષણક્ષમ ભાવો માટેની જે સરકારે વાત કરી છે તે પોષણક્ષમ ભાવો ક્યારેય ખેડૂતોને નથી મળવાના. આજે સરકારે ખેડૂતોને ઉલ્લુ બનાવવાની વાત કરે છે કે ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદ કરી અને ખેડૂતોને સહકાર આપવાની જ્યારે વાત કરી અને એમએસપી જ્યારે બાંધવાની વાત આવી ત્યારે 1452 રૂપિયા એમએસપી બાંધવામાં આવી અને એને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખેડૂતોએ મગફળીનો બમણક પાક અત્યારે તૈયાર થઈ ગયો છે. ત્યારે સરકાર પોતાનું મોં ફેરવી ગઈ. બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આવેદનપત્ર અપાયું. ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઉનાળામાં કમોસમી વરસાદથી નુકસાન છતાં ખેડૂતોને વળતર નથી મળ્યું. પાલનપુર તાલુકામાં ચોમાસામાં મગફળીનું સારું ઉત્પાદન થયું છે. સરકાર વેલકમ બેક. પંચમહાલના કાલોલમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદને પગલે ગલગોટાની ખેતીમાં નુકસાન થયું છે. ખેડૂતોની ફૂલ વેચવાની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. માતબર ખર્ચ કરી બાગાયતી ખેતી પર ખેડૂતો નિર્ભર હતા, જેની ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે. અમારા ગલગોટામાં વરસાદ ને પવન આવવાથી અમારા ભારે નુકસાન થયેલું છે અને અમારા પાણી ભરાઈ ગયું છે. ગલગોટાના ભાવે મળવાનો નથી. અમને લગભગ 1.5 વીઘા મેં ફૂલની ખેતી કરેલું, આ સાલ કશું મળવાનું નથી. દશેરા અને નવરાત્રી સમય અમારે આ ફૂલ મળી તો 10 સાલ મળે છે અને આ સાલ માટે આ બધો વાવાઝોડાથી અમને નુકસાન થાય. પાણી ગોટામાં ભરાઈ ગયું છે. અમને બહુ નુકસાન પડ્યું છે. ગલગોટાના ઝાડ બધા ફહાઈ ગયા છે. જમીન ઉપર પડ્યા, ગલગોટા ખલાસ થઈ ગયા. બધા ગોટા અમે કરેલા, વાવાઝોડું આવ્યું તે ગોટા પડી ગયા, કચરાવાળા થઈ ગયા. ખર્ચો કરેલો પણ હવે દશેરા અને દિવાળી પર સારું કરેલા પણ બધા 50% ઉપર તો પડી જ ગયું છે. આ 2 વીઘામાં કરેલા, 8મના દાડા તોડવાના હતા દશેરા ઉપર ને દિવાળી પર, પણ 8મના દાડા આજ તોડવાના જ હતા પણ આ કાલે પડી ગયા 50% ઉપર તો પડી જ ગયું છે. આ નુકસાન જ છે. આવા કચરાવાળા કોઈ ના લાય ના. વરસાદની આગાહી છે, હજુ આજે જો પડી જતા જે રહ્યું છે એ કદાચ પડી જાય. અમે આ ગલગોટાની ખેતી કરીએ, બગાયત ખેતી કરીએ છીએ. 2 પૈસા કમાઈએ એને હિસાબે કરીએ. આ કુદરતે પણ અમને કમાવાનું આવે ત્યારે અમને આપો તો એ આવી રૂપિયા. અત્યારે બધા ખર્ચો અમને પાછો મળવાનો નથી. આજે 25-30 હજાર રૂપિયા ખર્ચો કરે છે તો 5 રૂપિયાનું ફૂલ વેન્યુ નહીં. અત્યારે બધી આ કોઈ ખર્ચો અમને પાછો મળવાનો નહીં અમને આમાંથી. એટલે અમારા નુકસાન તો ઘણું વેઠવું પડે છે અમારે. કાલોલ તાલુકાના મલાવ, કંડ્યાત સહિતના જે વિસ્તારમાં અહીંના જે ખેડૂતો છે, ગલગોટાની જે ખેતી છે તે કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે અહીંના ખેડૂતોની આશા હતી કે નવરાત્રીના, દશેરા અને દિવાળીમાં તેઓને સારી એવી આવક મળશે અને પરિવારનું ગુજરાન ચલાવશે. પરંતુ ગત રોજ પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ થવાના કારણે આ ખેડૂતોના આશા પર
પાણી ફરી વળ્યું છે। ત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે કાલોલ તાલુકાના કંડાજ અને મલાવ અલવા સહિતના જે વિસ્તારોમાં અહીંના ખેડૂતોએ નવરાત્રિના દશેરા તેમજ દિવાળીના સમયે આ જે ગલગોટાની ફૂલો છે તેને વેચીને સારી એવી આવક મળશે તેના હેતુથી ગલગોટાની ખેતી કરી હતી, પરંતુ ગત રોજ પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા આ જે ગલગોટાના જે ફૂલ છે તે ઝાડ છે તે જમીન પર પડી જતા હાલ જે ગલગોટાના ફૂલ છે તેમાં માટીવાળા ફૂલ થયા છે। ત્યારે ખેડૂતોની જે આશા હતી કે નવરાત્રિના દશેરાના દિવસે આ ફૂલ તોડી બજારમાં વેચવા જશે અને સારી આવક મળશે, પરંતુ તેઓના આશા પર મેઘરાજાએ પાણી ફેરવી વળ્યો છે। ત્યારે હાલ અહીંના ખેડૂતો દશેરાના અને દિવાળીના સમયે આ ગલગોટાની વેચી સારી એવી દિવાળી કરશે તેવી આશા હતી, પરંતુ ધોધમાર વરસાદ થવાના કારણે આ ખેડૂતો ઉપરની જે આશા હતી આશા પર પાણી ફરી વળ્યું હોય તેવું દૃશ્યો હાલ જોવા મળી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, કાલોલ, પંચમહાલ। સુરતમાં પવન સાથે વરસાદથી ગરબાના સ્થળો પર નુકસાન પહોંચ્યું છે। ગરબાના કાર્યક્રમ સ્થળે લાઇટ ડેકોરેશન સહિતના સામાનને નુકસાન થયું। ડોક્ટર સ્ટાફ દ્વારા આયોજિત નવરાત્રિના સ્થળે નુકસાન થયું છે। નવી સિવિલ કેમ્પસમાં ગરબાના સ્થળે ભારે નુકસાન થયું છે। અમદાવાદમાં વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। શહેરમાં વિવિધ જાહેર ગરબા આયોજનના સ્થળો પર પાણી ભરાઈ ગયા છે। ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા ગરબા આયોજકો માટે મોટી મૂંઝવણ છે। હેલ્મેટ સર્કલ નજીક ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આજના દિવસે વરસાદી પાણી ન કાઢી શકાય તો રદ થઈ શકે છે ગરબા। વડોદરામાં સતત બીજા દિવસે યુનાઇટેડ વેમાં ગરબા નહીં રમાય। વરસાદના લીધે સતત બીજા દિવસે યુનાઇટેડ વેના ગરબા રદ। વરસાદના પગલે મોટાભાગના આયોજકોએ ગરબા રદ કરે તેવા એંધાણ છે। વીવીએન, વીએનએફ, એલવીપીમાં ગરબા બીજા દિવસે પણ રદ થવાની શક્યતા। 2 દિવસથી ગરબા મોકૂફ રહેતા ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। વડોદરામાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર। આજે પણ યુનાઇટેડ વેમાં ગરબા રદ થાય તેવી શક્યતા। વરસાદને કારણે મેદાનમાં પાણી ભરાતા કીચડ અને ગંદકી છે। 250થી વધુ મજૂરો ગ્રાઉન્ડના સમારકામમાં જોતરાયા છે। ખુદ આયોજકો પણ કામગીરીમાં જોતરાયા છે। આયોજક તારક પટેલે કહ્યું કે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, જો તડકો નીકળશે તો લગભગ ગરબા થઈ શકશે। તો શનિવાર રાતે ગરબા પત્યા પછી જ અમે તો આખા ગ્રાઉન્ડ પર રાતના પ્લાસ્ટિક પાથરી દીધેલું, પણ ગઈકાલના દિવસમાં ઘણો વરસાદ પડ્યો, તેના લીધે આ બધી નવી ચેલેન્જીસ આવી છે અને ધીરે ધીરે અમે હવે પ્લાસ્ટિક કાઢી રહ્યા છીએ અને જેમ જેમ પ્લાસ્ટિક ઉપડે છે એમ અમારે માણસોને અમે ટીમ લગાવી છે જે મોપથી ગ્રાઉન્ડ સાફ કરી રહ્યા છે। સોડસ બી પૂરતો મંગાવી લીધો છે અને સક્શન પમ્પ્સ બી મૂકેલા છે। હવે આખો દિવસ જો તાપ રહે, પવન સારો ચાલે ને ઉઘાડ નીકળે તો મહેનત પૂરી ચાલુ છે કે સાંજે ગરબા થાય। બાકી માતાજીને એટલી જ અરજી કરું છું કે હવે વધારે વરસાદ ના પડે, જેના લીધે વધારાના કોઈ નોરતા આપણા ખરાબ થાય નહીં। પોરબંદરમાં ભારે વરસાદથી ડોમનો અડધો ભાગ તૂટી પડ્યો છે। ચોપાટી સખી મેળાના ડોમનો અડધો ભાગ તૂટ્યો છે। સખી મંડળની બહેનોએ સ્ટોલમાંથી સામાન લઈ લીધો છે। પાણી ભરાવાથી સ્ટોલનો કેટલોક હિસ્સો પણ ધરાશાયી થયો છે। નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે કોંગ્રેસ મેદાને આવ્યું। કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે વીએચપીના વિરોધને નાટક ગણાવ્યું। કહ્યું કે શું છેડતી માત્ર એક જ ધર્મના લોકો કરે છે? મુસ્લિમો અને હિન્દુ બંનેમાં લેભાગુ તત્વો છે। વિધર્મીઓથી તકલીફ હોય તો ઓસ્માન મીરને કાઢી બતાવો। ભાજપે લઘુમતી મોરચો બંધ કરી દેવો જોઈએ। ભાજપ સરકારે અર્વાચીન રાસોત્સવ પણ બંધ કરાવી દેવા જોઈએ। કોને પ્રવેશ તેનો નિર્ણય આયોજકનો હોવો જોઈએ। હરેક ધર્મની અંદર અસામાજિક તત્વો હોય જ છે। કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ જ ધર્મની અંદર અસામાજિક તત્વો હોય। એટલે આ વસ્તુ તો બંને ધર્મના લોકોને લાગુ પડે। પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ। ભાજપની અંદર ભાજપના ઇશારે કરતા હોય, ભાજપને વિશ્વ હિન્દુ પરિષદ દર વખતે ઇલેક્શનમાં ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદને હું કહેવા માંગુ છું કે તમે જે પાર્ટીને ટેકો દો છો એ પાર્ટીને કહો કે લઘુમતી મોરચો છે એ કેન્સલ કરી નાખે, એને રદ કરે અને જે એનો સાંસ્કૃતિક સેલ છે ભાજપનું એની અંદર પણ ઓસ્માન મીર છે તો ઓસ્માન મીરને કાઢી નાખો ને ભાઈ। માત્ર ને માત્ર
ખાલી ટાર્ગેટ બનાવી અને પોતાના ફોટોગ્રાફ કરવા અને પોતાની વાહવાહી કરવા માટે જે કરી રહ્યા છે એ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓને ફરીથી કહું છું કે તમે ધર્મના રક્ષક હો તો તમે જે દલિત સમાજોને અન્યાય થયો છે, જે હિન્દુ દલિતોને અન્યાય થયો છે, એના માટે તમે શું કરશો એ સ્પષ્ટતા કરે. વડોદરામાં ગરબામાં બીભત્સ હરકતનો મામલો. લોકગાયક મીરા આહિરની વિવાદિત પ્રતિક્રિયા. કહ્યું નવરાત્રી એટલે આરાધના કરવાનો તહેવાર. કેટલાક લોકો બીભત્સ હરકત કરતા જોવા મળ્યા. આવા લોકોને ઢોર માર મારવું જોઈએ તેવું મીરા આહિરે જણાવ્યું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં ચેલેન્જ આપવામાં આવી. જસદણમાં મહિલા અગ્રણી સોનલ વસાણીએ ચેલેન્જ આપી. બ્રિજરાજ સોલંકીના નામ લીધા વગર વસાણીએ ચેલેન્જ આપી. કુંવરજીભાઈના નેતૃત્વમાં અહીં ખૂબ વિકાસ થયો છે. મોટી મોટી મૂછો રાખી દોડી આવતા પહેલા અહીંની સુવિધા જુએ. અમે કાર્યકરો અને કુંવરજીના સમર્થકો ગામડે ગામડે જઈશું. ગામડે ગામડે જઈ લોકોને વિકાસ અંગેની વાતો કરીશું. થોડા સમય પહેલા બ્રિજરાજ સોલંકીએ કુંવરજીના ગઢમાં ચેલેન્જ આપી હતી. ગોતવો પડે ને એટલે અહીંયા દોડા આવે છે, પણ અમે જ્યારે માર્કેટમાં ઉતરશું અને અમે જે અદના સૈનિક ભારતીય જનતા પાર્ટીના અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબના નેતૃત્વમાં અમે જે કામ કરી રહ્યા છીએ ને, એમાં જ્યારે અમે ગામડે ગામડે જઈ અને માણસોને સમજાવશું ત્યારે ખબર પડશે કે કેટલું કામ અહીંયા ભારતીય જનતા પાર્ટી અને આ વિધાનસભામાં થઈ રહ્યું છે. પાટીદાર અગ્રણી જિગીશા પટેલના વિરોધમાં પત્ર વાયરલ. જિગીશા પટેલના વાળ પકડીને સ્ટેજ પર લાવવાની ધમકી અપાઈ. સમગ્ર મુદ્દે જિગીશા પટેલે એસપીની મુલાકાત લઈ રજૂઆત કરી છે. નનામી પત્રને લઈને જિગીશા પટેલે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. ગોંડલમાં રાજુ સખિયાની ઓફિસે પત્ર મળ્યો. નનામી પત્ર મુદ્દે કાયદાકીય પગલાં ભરીશું તેવું જણાવ્યું. કહ્યું કે અમુક તત્વો દ્વારા મને ફોન કરી ધમકી આપવામાં આવે છે. એસપીને રજૂઆત કરી પ્રોટેક્શનની માંગ કરી છે. પ્રોટેક્શન ન મળે તો પણ હું આવા તત્વોથી ડરતી નથી તેમ જણાવ્યું. ગોંડલની અંદર રાજુભાઈ સખિયાની ઓફિસે એક નનામી લેટર આવેલો છે. એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જિગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે. એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા, પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયા ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખિયાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું. પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદાકીય લડાઈ લડવાના છીએ. ફિટ્ટુઓ જેને કહેવાય, જેના નાના નાના માણસો ચા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ, એ લોકોની મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે, પણ આજ વખતે લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્ય પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે. પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી લઈશ. જૂનાગઢના કેશોદમાં આપના પ્રદર્શનમાં પોલીસ ત્રાટકી હતી. વિરોધ પ્રદર્શનમાં પોલીસ ત્રાટકતા બંને પક્ષે ખેંચાખેંચી થઈ. પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા. કેશોદના રેલવે અંડરબ્રિજને લઈને વિરોધ થઈ રહ્યો હતો. આપના પ્રવીણ રામ હોડીમાં બેસી અને વિરોધ કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની ટીમ ત્યાં આવી હતી. પોલીસે રોકતા આપના કાર્યકરો સૂઈ ગયા હતા. પોલીસે આપના કાર્યકરોને ખેંચીને જીપમાં બેસાડ્યા હતા. પ્રવીણ રામ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. અંડરબ્રિજની કામગીરીને લઈને પણ પ્રવીણ રામે સવાલ ઉઠાવ્યા હતા. કહ્યું કે કામ બાકી હતું છતાં ચૂંટણીના લીધે લોકાર્પણ કર્યું. અંડરબ્રિજમાં ડિવાઈડર અને કલરકામ હજુ બાકી છે. પાણી કાઢવા માટેની મોટરો પણ બંધ હાલતમાં છે. લોખંડની જાળી 2 દિવસમાં જ તૂટી ગઈ હોવાનો પણ દાવો કર્યો. અમે બધાએ સાથે મળી અને એક હોડી રાખી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો કે કેશોદના લોકોને કેટલી પરેશાની થાય છે અને જો આ જ રીતે પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એક હોડી નગરપાલિકાએ રાખી દેવી જોઈએ. આવો સાંકેતિક વિરોધ અમે કરતા હતા ત્યારે પોલીસે આવી અને અમારી સાથે ઝપાઝપી કરી. અમને બધાને પોલીસ સ્ટેશન લઈને અહીંયા અત્યારે અટક કરી છે. ત્યારે અમે પોલીસ પ્રશાસન અને સરકારને અને નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે અમને અટક કરવાની જરૂર નથી. અમારી જગ્યાએ જે આ અંડરબ્રિજમાં ખરાબ કામ થયું છે, ભ્રષ્ટાચાર થયો છે, એના ઉપર કેસ કરવાની જરૂર છે. એ લોકોને અટક કરવાની જરૂર છે. નગરપાલિકાના સત્તાધીશો પાસેથી જવાબ લેવાની જરૂર છે. ગામતળના રહેણાંકના પ્લોટ નેમ કરવા અંગે કમિટીની બેઠક મળી. મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મંત્રીઓની બેઠક મળી હતી. બેઠકમાં રાઘવજી પટેલ, કુંવરજી હળપતિ અને બળવંતસિંહ રાજપૂત હાજર રહ્યા. ગ્રામીણ વિસ્તારમાં લોકોના નામ પર પ્લોટ કરી આપવા પ્રક્રિયા હાથ ધરાઈ છે. સરકારી અને પડતર જમીન સરકારના નામે ચોપડે ચડાવવા માટેની પ્રક્રિયા. કમિટી દ્વારા સર્વે કરાવી પ્લોટ સરકારી ચોપડે કઢાવવાની પ્રક્રિયા. વર્ષો જૂના ઘણા પ્લોટ છે કે જે સરકારી ચોપડે કોઈના નામે નથી.
સરકારી જમીન પર દબાણ બાદ ચોપડે ન નોંધવાયું હોવાથી ગૂંચવાડો થઈ રહ્યો છે. વર્ષોથી રહેતા હોવા છતાં માલિકના નામે પ્લોટ ન હોવાથી પણ આંટીઘૂંટી સર્જાઈ છે. તકેદારી આયોગમાં ફરિયાદોના પેન્ડિંગ કેસના આંકડા સામે આવ્યા છે. 1 થી 5 વર્ષ સુધીના બાકી રહેતા કેસોની વિગતો પણ સામે આવી છે. ઘણા કેસોમાં લાંબા સમયથી તપાસ જ ન થઈ હોવાનું સામે આવ્યું. 5 વર્ષથી પેન્ડિંગ હોય તેવા 852 કેસો હજુ પણ પડતર છે. 852 પૈકી 117 કેસોમાં તપાસ રિપોર્ટ જ ન મળ્યા. સરકારી વિભાગો, કલેક્ટર, ડીડીઓ અને એસપી સહિતના પડતર કેસ છે. 3 થી 5 વર્ષ સુધીના બાકી કેસોની સંખ્યા 1060 છે. 1 થી 3 વર્ષ દરમિયાન પેન્ડિંગ કેસોની સંખ્યા 1348 છે. 1 વર્ષમાં બાકી કેસોની સંખ્યા 800 છે. કુલ પડતર કેસ 4060 છે. સ્થળ નિરીક્ષણના બાકી કેસોની સંખ્યા 117 છે. સ્થળ નિરીક્ષણ સહિત બાકી રહેતા કેસોની કુલ સંખ્યા 4177 છે. પેન્ડિંગ રહેતા કેસોને લઈને ખાસ ઝુંબેશ માટે સૂચના અપાઈ છે. 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન કેસ હાથ ધરવા પણ સૂચના અપાઈ. વિજિલન્સ વીકની ઝુંબેશમાં પેન્ડિંગ કેસ હાથ ધરવા માટે સૂચના અપાઈ છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025નો પ્રારંભ થશે. 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી 2026 સુધી આ યોજાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક સંપન્ન થઈ. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26ના આયોજનને લઈને બેઠક મળી. આ વર્ષે સ્વદેશી પ્રોડક્ટ્સને ગ્લોબલ અપીલ સાથે પ્રમોટ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ સંકલ્પને પણ સાકાર કરાશે. દહેગામ તાલુકાના બહિયલ ગામની બજારો સંપૂર્ણ બંધ રહી. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આખું બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ગામમાં હાલ અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બાબતે ત્રીજા નોરતે ઉશ્કેરાયેલા ટોળાએ ગરબા સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. આ કેસમાં પોલીસે 60 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદના ખોખરાની 7th ડે સ્કૂલ 3 ઓક્ટોબરથી શરૂ થશે. શિક્ષણ વિભાગના નિર્દેશ પ્રમાણે શાળા શરૂ થશે. ડીઓએ કહ્યું, સલામતી ધારાધોરણની પૂર્તતાના આધારે શાળા શરૂ કરવામાં આવી રહી છે. 3 ઓક્ટોબરથી ધોરણ 10 અને ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ થશે. સરકારે નિમેલા 2 નિરીક્ષક સ્કૂલ પ્રિમાઇસીસની મુલાકાત લેશે. 19 ઓગસ્ટથી નયનની હત્યા બાદ પ્રત્યક્ષ શાળા બંધ છે. અન્ય ધોરણના વર્ગો આગામી દિવસમાં શરૂ કરવા નિર્ણય લેવાશે. શાળાએ હજુ પણ કેટલાક સલામતીના ધોરણો નથી સાચવ્યા. તપાસ કમિટીને સ્કૂલ મેનેજમેન્ટ સંપૂર્ણ સહકાર નથી આપતું. ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો જે છે વિદ્યાર્થીઓનું વિશાળ હિત ધ્યાને લઈ જ્યારે સ્વર્ગસ્થ નયન સંતાણીના માતા પિતાએ પણ આ બાબતે સંમતિ આપી કે અન્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થાય તે બાબતે તેઓ પણ સંમત થયા અને સરકાર પણ આ બાબતે ચિંતિત. નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે જણાવ્યું કે ધ્યાને લઈ શુક્રવારે આ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા જઈ રહ્યા છે. સલામતીના ધોરણો શાળાએ જાળવવા પડશે અને તપાસ કમિટી જે તપાસ કરી રહી છે તેને સહકાર પૂરો હજુ સુધી આપ્યો નથી. 1 મહિનાથી વધુ સમય થઈ ગયો. ઘણા બધા ડોક્યુમેન્ટ્સ તપાસ કમિટીએ માગ્યા છે જે શાળાની મંજૂરી અને એની જે શરતો હતી તે બાબતના જ ડોક્યુમેન્ટ છે, પરંતુ એ ડોક્યુમેન્ટ આપવામાં પણ અત્યારે જે રીતે શાળાએ બેકાળજી દાખવી છે, પરંતુ અમે અંતિમ નોટિસ આપી છે અને સત્વરે એ તપાસ કમિટીને પૂરેપૂરો સહકાર આપવા માટે પણ જણાવ્યું છે. નામદાર હાઈકોર્ટે સુરતમાં અપહરણના આરોપીઓને પોલીસે સબક શીખવ્યો. આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. શિવનગર સ્થિત પારડી કણદેથી સગીરનું અપહરણ કરાયું હતું. છેડતીનો આરોપ મૂકી આરોપીઓએ સગીરનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ આરોપીઓએ સગીરને ઢોરમાર માર્યો હતો. વિશાલ ભરવાડ, અમિત રાઠોડ, કિશન ચૌહાણની ધરપકડ કરાઈ છે. શંકર નાયર, બાબુ ઉર્ફે રવિ રાઠોડ સામે પોલીસે પગલાં લીધા છે. जो विगत थी उसके आधार पे अमित भरवाड़, विशाल भरवाड़, बाबू भरवाड़ और शंकर और किशन ऐसे 5 आरोपियों को तुरंत ही सचिन पुलिस ने दबोच लिया था और जो भोग बननार हिमांशु करके जो लड़का था 16 साल और 6 महीने का था वो लोग वहाँ से अपने शिवनगर से गाड़ी में अपहरण करके इधर अपना अवावरू जगह है वहाँ पे लाके उसको खूब मारे और वो अपना जीव बचा के वहाँ से जो बच्चा था वो भाग निकला. उसके बाद जो विगत जो था उसके ऊपर खराई करके तुरंत ही गुना दाखिल करके सभी आरोपियों को पकड़ा गया और अभी जो अब देख रहे हैं यहीं पे अपने स्थल पे आके
उसका रिकंस्ट्रक्शन पंचनामा अभी चालू है। उसका डिजिटल एविडेंस भी लेके उस हिसाब से अभी तपास तजवीज चालू। કપડવંજની વાત્રક કાંઠા વિકાસ સમિતિની પ્રાંત અધિકારીને રજૂઆત। આદર્શ ઉંબાને નવો તાલુકો બનાવવા માટે આવેદન પાઠવી માંગ કરી છે। 30 થી વધુ ગામના સરપંચ અને દૂધ મંડળીના આગેવાનોએ રજૂઆત કરી। કપડવંજ નદી દરવાજાથી રેલી યોજી મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું। વાત્રક કાંઠા વિકાસ સમિતિના નેજા હેઠળ અમે આદર્શ ઉંબાની આસપાસના 30 થી 40 ગામોના સૌ સરપંચશ્રીઓ, દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, ગામે ગામના આગેવાનો આજે આદર્શ ઉંબાને તાલુકો બનાવવા માટે પ્રાંત સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા। અમારો આદર્શ ઉંબા એ ભૂતકાળનો ગાયકવાડ સરકારનો પેટા મહાલ એટલે કે તાલુકો હતો। ત્યાર પછી આઝાદી પછી પણ 1965 સુધી મહેસાણા જિલ્લાના કડી પ્રાંતનો આદર્શ ઉંબા તાલુકો હતો। જો આદર્શ ઉંબાને તાલુકાનો દરજ્જો આપવામાં આવે તો અમારા વાત્રક કાંઠાના 40 થી 50 ગામોનો વિકાસ થાય એમ છે અને અમારી આવનાર વાત્રક કાંઠાની જનતાની પેઢીઓનું જીવન સુધરે એવું છે। એ માટે માગણી કરવા માટે આવ્યા હતા। આજે અમારા આદર્શ ઉંબાના આજુબાજુના ગામડાના તમામ આગેવાનો, સરપંચશ્રીઓ, દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીશ્રીઓ આદર્શ ઉંબાને તાલુકો બનાવવા માટે આજુબાજુના તમામ ગામનો વિકાસ થાય। આ છે 40 થી 50 ગામ, તો ખૂબ જ વિકાસ થાય। અમે ખરેખર આજ સુધી પછાત છીએ તમામ ગામડાઓ અમારા, અને એનો વિકાસ થાય એટલા માટે અમારા આદર્શ ઉંબાને તાલુકાનો દરજ્જો આપે એવી રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે માન્ય પ્રાંત સાહેબ પાસે આવ્યા। ખેડા જિલ્લામાં નવા ફાગવેલ તાલુકાનો પેજ ફસાયો છે। ફાગવેલના મુખ્ય મથક કાપડીવાવ અપાતા વિવાદ થયો। ફાગવેલ ધામને જ મુખ્ય મથક બનાવવા માટે લોકો ઉગ્ર બન્યા છે। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। મુખ્ય મથકની માંગણી સાથે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો। રાજકોટના દેરડી આવાસના લાભાર્થીઓમાં ભારે રોષ છે। જેતપુર નગરપાલિકા દ્વારા લાભાર્થીઓને નોટિસ અપાઈ છે। લાભાર્થીઓએ મોટી સંખ્યામાં રેલી યોજી આવેદન આપ્યું। લાભાર્થીઓની રેલીને આમ આદમી પાર્ટીએ પણ ટેકો આપ્યો છે। 2013માં ડ્રો દ્વારા ક્વાર્ટર્સ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા। મકાન લાભાર્થીઓને આપવા આમ આદમી પાર્ટીની માંગ છે। ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની નેશનલ કોન્ફરન્સ યોજાશે। આગામી 3 અને 4 ઓક્ટોબરના રોજ કોન્ફરન્સનું આયોજન કરાયું છે। ડિજિટલ ઇન્ડિયા, જમીન વ્યવસ્થાપન, આપત્તિ વ્યવસ્થાપન પર કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના મહેસૂલ સચિવો હાજર રહેશે। જે મેઇનલી આની અંદર આપણા અલગ અલગ રાજ્ય અને કેન્દ્ર સરકારના સિનિયર ઓફિશિયલ્સ આવશે। જે તે વિષયના નિષ્ણાતો, મામલતદાર્સ, DILR, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, સર્વેયર્સ, સબ રજિસ્ટ્રાર, તલાટી, મહેસૂલી કોર્ટના અધિકારીથી માંડીને લીગલ એક્સપર્ટ્સ, એકેડેમિશિયન્સ એટલે તજજ્ઞો, નિષ્ણાતો જે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ રીતનું કામ કરતા હોય છે, અને ટેકનોલોજી પ્રોવાઇડર્સ અને GIS સર્વે ક્ષેત્રના પણ જે કામ કરનાર હોય એવા લોકો। આમાં પ્લિનરી સેશન એક રહેશે। પછી જે 7 થીમ્સ બતાવ્યા, દરેક થીમમાં એક પેનલ બનાવવામાં આવી છે, જેમાં 5 થી 7 અલગ અલગ નિષ્ણાતો ગુજરાતના પણ જે કલેક્ટરોએ પોતપોતાના જિલ્લાઓમાં આમાં કંઈક સાફળ્ય ગાથાઓ, પ્રયોગો કર્યા હોય, સારું કામ કર્યું હોય એમને પણ આમંત્રિત કરશું। સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં પણ જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ પણ શેર કરવામાં આવશે, અને એમાં મોડરેટર્સની પણ બધી પ્લાનિંગ કરવામાં આવી છે। અમદાવાદ સાણંદના જુવાલ પાસે ગંભીર અકસ્માત। બેફામ ડમ્પરે બાઇક ચાલકનો જીવ લીધો। જુવાલથી માણકોલ જવાના માર્ગ પર દુર્ઘટના બની છે। ડમ્પર નીચે કચડાઈ જતા બાઇક ચાલકનું કરુણ મોત થયું। ભીમા પટેલ નામના બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે। માતાજીના મંદિરે દીવો કરવા જઈ રહ્યો હતો યુવક। દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા। બેફામ રીતે દોડતા ડમ્પરો સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। પાટણમાં 1 કલાકથી પણ વધુ સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો। બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ છે। સ્થાનિકોએ ટ્રાફિક દૂર કરવાનો પ્રયાસ કર્યો। 1 કલાક જેટલા સમય બાદ ટ્રાફિક હળવો થયો હતો। મીડિયા મિત્રોએ કોલ કર્યા પછી ટ્રાફિક પોલીસ આવી હતી। પંચમહાલના કાલોલની અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગ જોવા મળ્યું। 40થી વધારે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા અફરાતફરી સર્જાઈ હતી। ઇડલી સંભાર ખાધા બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયાની વિગતો સામે આવી છે।
મામલતદાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સહિત વાલીઓ પણ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. સ્કૂલના કિચનમાંથી અનાજ, મસાલા, પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. લોટ અને ચોખામાં જીવાત દેખાતા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો. રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે. હાલ અત્યારે અમૃત વિદ્યાલય સ્કૂલમાં છું. હું એઝ એ પેરેન્ટ મારા બાબાને આ જે ફૂડ પોઈઝનિંગથી ઝાડા, ઉલટી, તાવ જેવા 3 દિવસથી સફર કરી રહ્યો છે અને એ મેનેજમેન્ટ અત્યારે સ્કૂલનું મેનેજમેન્ટ આ તૈયાર એક્સેપ્ટ કરવા તૈયાર નથી. પહેલા અમે તપાસ કરી ત્યારે જીવડા નહોતા ચોખામાં, પણ બીજું પીપળું જે ખોલ્યું ને એમાં ચોખામાં જીવડા હતા. અને જો સંસ્થાની કસૂર દેખાશે, ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા આવ્યા છે ને એને અમે કડક સૂચના આપી છે. संस्था हमें कड़क पगला ले. सर, ये जो भी हुआ है उसके लिए हम परबद्ध माफी मांग रहे हैं. ये कहाँ गलती हुई हम पूरा इन्वेस्टिगेट कर रहे हैं. जो भी जहाँ भी गलती हुई है वो हम सब सामान को भी हटा देंगे. जिससे भी गलती हुई है उस पर्सन के अगेंस्ट भी हम एक्शन लेंगे. और बारिश का मौसम है, कितनी देर में कीड़ा हुआ, कैसे हुआ, किस वजह से हुआ, पूरा इन्वेस्टिगेट कर रहे हैं हम सारे. શનિવારના રોજ ઘણા બધા બાળકોને ફૂડ પોઈઝનના કારણે તાવ, ઝાડા, માથું દુખાવાના પ્રશ્નો આવ્યા હતા. એ સંદર્ભે વાલીઓ આજે સ્કૂલે એકઠા થયા હતા અને વહીવટીતંત્ર તરફથી હું મામલતદાર શ્રી કાલોલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા હેલ્થ અધિકારી તેમજ અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. તમામ વાલીઓને સાંભળવામાં આવ્યા છે. તેમની રજૂઆત મુજબ ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા કરવામાં આવી છે.